नमस्कार दोस्तों, હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું ફળોનો રાજા કેરી વિશે। કેરી ખાવાના આયુર્વેદની અંદર શું ફાયદા જણાવેલા છે એની આપણે ચર્ચા કરશું। અને ઘણા મિત્રો બહુ કેરી ભાવતી હોય તો વધુ માત્રામાં કેરી ખાઈ જાય તો ઘણી બધી તકલીફ થતી હોય તો તેના વિશે પણ આયુર્વેદની અંદર શું સૂચન છે એની પણ આપણે ચર્ચા કરશું। તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો। જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે। દોસ્તો, આયુર્વેદની અંદર કેરીને સૌથી વધુ નામ આપવામાં આવેલા છે। કોઈ એવું ફળ હોય કે જેને આયુર્વેદની અંદર ઘણા બધા નામથી ઓળખવામાં આવતું હોય તો તેમાંનું એક ફળ છે અથવા તો એકમાત્ર ફળ છે કેરી। આયુર્વેદની અંદર કેરીને 63 અલગ અલગ નામોથી દોસ્તો ઓળખવામાં આવે છે। કેટલી સરસ મજાની વાત છે દોસ્તો। આયુર્વેદના મતે કેરી છે એ પિત્ત અને વાત નાશક છે। આયુર્વેદના મતે કેરી છે એ શીતળ છે। ઘણા અમુક ગ્રંથોની અંદર થોડી ગરમ માનેલી છે, પણ મોટાભાગના જે આયુર્વેદાચાર્યો છે એ કેરીને શીતળ માને છે। કેરી છે એ દોસ્તો આપણા ત્વચાનો વર્ણ સુધારનારી છે। આપણા ચહેરાની જે સ્કિન છે એને એકદમ ચળકાટવાળી બનાવશે, આપણા ચહેરાનું તેજ વધારશે અને આપણા ચહેરાનો જે વર્ણ છે એ સુધારશે દોસ્તો। તો જે મિત્રોની સ્કિન છે એ ડ્રાય રહેતી હોય, જે મિત્રોનું શરીર છે એ શુષ્ક હોય તેવા તમામ મિત્રોએ કેરીનું સેવન કરવું જોઈએ। કેરી છે એ આપણી રક્ત, માંસ, મજ્જા અને શુક્ર ધાતુને વધારનારી છે દોસ્તો। કેરી છે આપણા શરીરની અંદર બળ પ્રદાન કરનારી છે દોસ્તો। પાકી કેરી ખાવાથી એટલા બધા ફાયદા થાય છે કે એની શું વાત કરીએ દોસ્તો। પાકી કેરી છે એ હૃદયને પણ તાકાત આપનારી છે। જે મિત્રો કોઈ અચાનક અવાજ થઈને ગભરાઈ જતા હોય અથવા તો કોઈ જગ્યાએ નાનો મોટો ઝઘડો થાય અને ગભરાઈ જતા હોય, કોઈ નાનું એવું ટેન્શન આવે અને માણસો તરત જ એકદમ ગભરાઈ જતા હોય, હૃદયની ધડકન વધી જતી હોય, તેવા તમામ મિત્રોએ પાકી કેરીનું ઉનાળાની સિઝનની અંદર રેગ્યુલર સેવન કરવું જોઈએ। કેરી ખાવાથી હૃદય બળવાન બને છે, હૃદયની તાકાત વધે છે અને નાની નાની વાતમાં ગભરાઈ જવાની જે સમસ્યા છે એમાંથી સરળતાથી આપ દોસ્તો બહાર નીકળી શકો છો। દોસ્તો, આયુર્વેદની અંદર તો કેરી કેવી રીતે ખાવી એના પણ ફાયદા બતાવેલા છે, એના પણ રસ્તા બતાવેલા છે। તો આયુર્વેદના મતે જો કેરીને ચૂસીને ખાવામાં આવે તો તે કેરી પરમ શીતળ છે, પચવામાં એકદમ હલકી છે અને શરીરની અંદર ઘણો બધો ફાયદો પહોંચાડનારી છે। તો આ રીતે કેરી ખાવાથી ફાયદો થાય છે। પણ મોટાભાગના જે મિત્રો છે કેરીનો રસ કાઢી અથવા તો કેરીના ટુકડા કરીને ખાય છે, તો આ કેરી પચવામાં થોડી ભારે છે, પરંતુ તે કેરી પણ એટલા જ ફાયદા આપનારી છે દોસ્તો। જો વધુ માત્રામાં કેરી ખાવામાં આવે તો શું થાય તેનું પણ આયુર્વેદની અંદર વાત કહેલી છે કે વધુ માત્રામાં કેરી ખાવામાં આવે, આયુર્વેદનો એક સરસ મજાનો નિયમ છે કે અતિ સર્વદા વર્જયતે। વધુ માત્રામાં કેરી ખાવાથી જઠર અગ્નિ થોડી મંદ થાય છે, પચવામાં ભારે પડે છે। તો જો આપ મિત્રો કેરી ખૂબ પસંદ હોય અને વધુ માત્રામાં કેરી ખાતા હોય અને એને હિસાબે જો થોડો ઘણો ગેસની સમસ્યા થતી હોય તો તેવા તમામ મિત્રો માટે આયુર્વેદમાં સૂચન કહેલું છે કે જો વધુ માત્રામાં કેરી ખાવાના હિસાબે ગેસ થતો હોય તો કેરીના રસની સાથે અથવા તો કેરીની સાથે અથવા તો કેરી ખાઈ લીધા બાદ સૂંઠનું સેવન કરવાથી આ સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ। સૂંઠ છે એ દીપન અને પાચનનું કામ કરે છે। તો વધુ પડતી કેરી ખાવાના હિસાબે જો ગેસ છે કે અપચાના પ્રોબ્લેમ થતા હોય તો સૂંઠનું સેવન કરી શકો છો, અથવા તો સંચળ આવે છે, સંચળ અને જીરાનું સેવન આપ કેરી ખાઈ લીધા બાદ કરશો તો પણ આપને કેરીની હિસાબે જો ગેસ થતો હશે કે પચવામાં ભારે પડતી હશે તો તેમાંથી આપ 100% બહાર નીકળી શકશો। ઘણા બધા ફળોની સાથે દૂધ મિક્સ કરીને લેવાની મનાઈ છે દોસ્તો, પણ આયુર્વેદના મતે કેરીના રસની સાથે કે કેરીની સાથે આપ દૂધ મેળવી અને પણ એનું પણ સેવન કરી શકો છો। આ ઉત્તમ ટોનિક છે દોસ્તો એવા મિત્રો માટે કે જે મિત્રો પોતાના મસલ્સ વધારવા માગે છે, જે મિત્રો પોતાના શરીરનો વજન વધારવા માગે છે, આવા તમામ મિત્રો દૂધ કેરીના રસની સાથે દૂધ મિક્સ કરી અને લેશો તો આ રસ છે એ તમારા શરીરની એનર્જી વધારશે, તાકાત વધારશે, વજન વધારશે, શરીરનો ત્વચાનો આપણો રંગ સુધારશે। થોડું પચવામાં ભારે છે એટલે જે મિત્રોની પાચન શક્તિ નબળી હોય તેવા મિત્રોએ કેરીના રસની સાથે દૂધ ન લેવું જોઈએ। બાકી જેની જઠર અગ્નિ ખૂબ જ પ્રબળ હોય અને ગમે તે ખાઈ પચી જતું હોય તેવા મિત્રો કેરીના રસની સાથે દૂધ મિક્સ કરીને લેશો તો ઘણો બધો ફાયદો દોસ્તો આપને જોવા મળશે।
પાકી કેરીના ખૂબ ફાયદા બતાવેલા છે, એની સામે કાચી કેરી ખાવાની દોસ્તો આયુર્વેદમાં મનાઈ કરવામાં આવેલી છે. કાચી કેરી છે કફ, પિત્ત અને વાયુ ત્રણેય બગાડે છે. કાચી કેરી છે એ રક્ત પણ દૂષિત કરે છે અને કાચી કેરી વધુ માત્રામાં ખાવામાં આવે તો વિષમ જવર કહેતા તાવ આવવાની પણ શક્યતા છે. તો કાચી કેરીથી બચવું જોઈએ અને જે મિત્રોને જોઈન્ટ પેઇનની તકલીફ હોય તેવા મિત્રોએ તો કાચી કેરી ખાવી જ ન જોઈએ. પાકી કેરી ઉનાળાની સિઝનની અંદર આપ ચોક્કસ ખાજો અને આ કેરીનો જે લુપ્ત છે એનો ટેસ્ટ છે એ આપને તરોતાજા બનાવશે. આયુર્વેદની અંદર કેરીને સ્વાદ પ્રિય, સુખકારક એવા પણ ઘણા બધા નામ આપેલા છે કે આપને સુખ આપનારી છે. તો દોસ્તો આટલા સરસ મજાના પાકી કેરીના ફાયદા આયુર્વેદની અંદર બતાવેલા છે. આ માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને આપના સુધી સીમિત ન રાખતા બીજો મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.